નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગર કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત કરું. મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ચોમાસુ મગફળીમાં જો માથાનો કોઈ દુખાવો હોય ખેડૂત મિત્ર માટે કોઈ ચિંતાજનક હોય તો તે છે કાળી ફૂગ અને મુંડા. આ કાળી ફૂગના નિયંત્રણ માટે અને મુંડાના નિયંત્રણ માટે સાચી અને સચોટ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને આપણે આપણા ખેતી પાકની અંદર આપણે મગફળીના પાકની અંદર માહિતી અનુસાર આપણે ખેતી કરશું તો ઉત્પાદન ખૂબ સારામાં સારું મેળવી શકશું, ખૂબ તાકાતવાળું અને બમણું ઉત્પાદન મેળવી શકશું. તો મિત્રો સૌપ્રથમ આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં આવતી કાળી ફૂગ અને મુંડાનું સચોટ નિયંત્રણ. તેમાં સૌપ્રથમ હું વાત કરીશ બીજ માવજત વિશે. તો બીજ માવજત છે કે આપણે આપણા ખેડૂત મિત્રો મારા અનુસંધાને મારા જાણવા મુજબ જો સૌથી વધારે કોઈ ખેડૂત મિત્રો બીજ માવજત કરતા હોય તો તે છે તાત્કાલિક બીજ માવજત કરતા હોય છે. કે જ્યારે વાવેતર કરવાનું હોય અને વાવેતર કરવાની સાથે તાત્કાલિક બીજ માવજત કરતા હોય છે, ચાહે કોઈ પાવડર ફોર્મમાં દવા હોય અથવા તો લિક્વિડ ફોર્મમાં હોય. આ બંને પ્રકારની દવાનો ઉપયોગ કરતા હોય છે, પણ તાત્કાલિક જે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે કોઈ સમયનો અભાવ હોય, આ સમયના અભાવના કારણે તાત્કાલિક ખેડૂત મિત્રો તેમાં પટ આપી અને વાવેતર કરી દેતા હોય છે. પણ એક સમયની સાથે સમય જો જોવા જઈએ તો આ જે મુદ્દો છે તે ખૂબ અતિ ગંભીર બને છે મિત્રો. આ એક નાનામાં નાની આપણી ભૂલના કારણે આપણે મગફળીના પાકમાં ખૂબ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે, જેમાં મગફળીમાં કાળી ફૂગ આવતી હોય છે અને મુંડા. મિત્રો સાચી જો કોઈ બીજ માવજતની પદ્ધતિ હોય તો તે સમય કે કયા સમયે આપણે બીજ માવજત કરવું હોય છે. હું તમને દવાની પણ વાત કરવાનો છું, દવાના પ્રમાણની પણ વાત કરવાનો છું. તે પહેલા સૌપ્રથમ હું વાત કરીશ સમયની કે બીજ માવજત છે તે ક્યારે કરવું જોઈએ. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો વાત કરીશ બીજ માવજત છે તે વાવેતરના 12 કલાક પહેલા. વાવેતરના પહેલા કરવું જોઈએ. ખેડૂત મિત્રો મુખ્ય મુદ્દો અને આ જે મેં કહ્યું છે તેમ આવનારા દિવસોમાં જ્યારે આપણે ચોમાસુ મગફળીનું વાવેતર કરશું અથવા તો આપણે તેમાં આગોતરું પણ વાવેતર ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે, તો મહત્વનો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો કે મગફળીના બિયારણને 12 કલાક પહેલા પટ આપી દેવું. 12 કલાક પહેલા પટ આપી દીધા બાદ તેમાં શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આપણે જો વાત કરીશું કે મગફળીના બિયારણને આપણે 12 કલાક પહેલા પટ આપી દીધો છે તો તેને તાત્કાલિક આપણે કોઈ બેગની અંદર ભરી નથી લેવાનું, પંખા નીચે 1 કલાક સૂકવી દેવાનું છે. આપણે તેમાં બને ત્યાં સુધી લિક્વિડ ફોર્મમાં દવા આવતી હોય તેમની હું તમને ભલામણ કરવાનો છું, અને તે દવા કે જેનું 100% પરિણામ છે. મારા અનુસંધાને મેં ખેડૂતોના ખેતરમાં ફિલ્ડ વિઝિટ કરેલી છે કે જેમની અંદર 100% પરિણામ મળે છે, કાળી ફૂગ નથી આવતી કે મુંડા નથી આવતી. તેમની આજે હું તમને દવાની વાત કરવા છું. તે દવાનો પટ મારે છે તેને આપણે 1 કલાક પંખાની નીચે સૂકવી દેવું જોઈએ. હવે આ હતી આપણે સમયની વાત. ત્યારબાદ આપણે વાત કરીશું દવા અને પ્રમાણ. મિત્રો દવાની વાત કરીએ તો માર્કેટની અંદર ઘણી બધી કંપનીની દવાઓ આવતી હોય છે, તેમાં લિક્વિડ ફોર્મમાં આવતી હોય છે, પાવડર ફોર્મમાં આવતી હોય છે, પણ હું આજે તમને ફૂગ માટે, કાળી ફૂગ માટે મિત્રો કાળી ફૂગ માટે બેસ્ટ કે જે ખૂબ સારામાં સારા તેમના પરિણામ છે તેમની આજે વાત કરવાનું છે. તે 3 પ્રકારની દવાની આજે હું તમને વાત કરવાનો છું કાળી ફૂગ માટે મિત્રો, અને કઈ કંપનીની આવે છે તેમની પણ આજે તમને માહિતી આપું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે મગફળીની અંદર ખૂબ સારામાં સારા પરિણામ હોય, ખૂબ સારામાં સારી તેમના રિઝલ્ટ છે અને ખૂબ સારામાં સારા ખેડૂતોના રિવ્યુ છે મિત્રો. તેની દવાની વાત કરીએ તો સૌપ્રથમ આવશે સિસ્ટીવા, જે બીએસએફ કંપનીનું આવે છે મિત્રો. સિસ્ટીવા, આ સિસ્ટીવા જે છે બીએસએફ કંપનીનું આવે છે તે ખૂબ સારામાં સારા તેમના પરિણામ છે મિત્રો. તેમાં જો વાત કરીએ તો પ્રમાણ વિશે તો કે 20 કિલો બીજ દીઠ 20 ml દવા. મિત્રો સિસ્ટીવાની મેં વાત કરી કે 20 કિલો બીજ દીઠ 20 ml દવાનો ઉપયોગ કરવાનો છે. તેમાં 100 ml પાણીનો ઉપયોગ કરવાનો છે મિત્રો. ખૂબ મહત્વનો પ્રશ્ન. તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ મુદ્દાને
ધ્યાનમાં રાખી આવનારા દિવસોની અંદર મગફળીની અંદર બીજ વાવજતમાં આ જે દવા હું કહું છું તે દવા અનુસાર પટ આપી વાવેતર ખૂબ સારામાં સારા તમને પરિણામ મળશે અને સૂકો બને ત્યાં સુધી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. ઘણા ખરા ખેડૂત મિત્રો એવું હોય છે કે ચોમાસું વાવેતર કરી દીધા બાદ વરસાદ ખેંચાય છે. વરસાદ ખેંચાય એટલે મગફળીની અંદર કાળી ફૂગનો ઉપદ્રવ ખૂબ જ વધે છે અને કાળી ફૂગનો ઉપદ્રવ વધવાના કારણે મગફળી જે છે સુકાતી જાય છે, ઉપરથી સુકાઈ જાય અને ખેતર ખાલી થતા હોય છે. તો તેના રક્ષણ માટે તેમનું આપણે આગોતરું આયોજન કહીએ તો પણ બેસ્ટ છે BASF કંપનીનું સિસ્ટીવા. બીજા નંબરમાં હું તમને વાત કરી જે બાયર કંપનીનું એવોર્ડ લાગે છે. બાયર કંપનીનું એવોર્ડ બોલાવે છે. આ તો ઘણા ખરા ખેડૂત મિત્રોને ખ્યાલ હશે આના વિશે, પણ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને આજે હું જે દવા વિશે વાત કરું છું તે ખૂબ ખાસ ધ્યાનથી સાંભળવી. તો બાયર કંપનીનું જે એવોર્ડ બોલાવે છે 13 પ્રતિ 20 કેજી બીજ કીટ 20 ml દવા અને 100 ml પાણી. હવે આજે મેં બાયર કંપનીના એવોર્ડની વાત કરી, તેમના પણ ખૂબ સારામાં સારા રિવ્યુ છે, ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે અને ખૂબ સારામાં તેમાં ગતિને છે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું વિક્ટાટો. જે સિન્જેન્ટા કંપનીનો આવે છે અને ખૂબ સારામાં સારા તેમાં રિવ્યુ છે. વિક્ટાટોનું પ્રમાણ છે મિત્રો 20 કેજી બીજ દીઠ 4 ml દવા 100 ml પાણી. મિત્રો આ વિક્ટાટો છે તે સિન્જેન્ટા કંપનીનો આવે છે, તેમાં 20 કિલો બીજ. હવે આમની સાથે આપણે આનો પણ આપવાનો છે. આમની સાથે આપણે જંતુનાશક એટલે કે સફેદ મૂંડાના નિયંત્રણ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો હું આજે તમને એક જ દવાની વાત કરવાનો છું કે જેમના રિવ્યુ મેં લીધેલા છે, ખૂબ સારામાં સારા છે અને તમે પણ એમાં ઘણા ખરા મિત્રો જાણતા પણ હોય. તો તે છે જંતુનાશક દવામાં થાયોમેથોક્સામ 30% FL. થાયોમેથોક્સામ છે તે ઘણી બધી કંપની બનાવે છે મિત્રો. થર્મસનું નિલાયન કરીને આવે છે, સિન્જેન્ટાનું ક્રુઝર FS કરીને આવે છે, UPL નું રેનો કરીને આવે છે. આવી ઘણી બધી કંપનીઓ થાયોમેથોક્સામ બનાવે છે અને આપણે આજે ફંગીસાઇડનો પાર્ટ આપશું તેના દ્રાવણ ભેગું થાયોમેથોક્સામ 30% FS કોઈ પણ કંપનીનું લઈએ તે 80 થી 100 ml એક મણ એટલે કે 20 કિલો બીજ દીઠ તેમની સાથે આપવાનું છે અને તેમાં 100 થી 150 ml જેટલું ટોટલ પાણી લેવાનું છે મિત્રો. એટલે આ બંને જે આપણે દવા બંને પ્રકારની દવા લઈએ તેમાં પાણી મિનિમમ 200 થી 250 ml જેટલું થશે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે જે મેં વિડિયોમાં દવાની જે માહિતી આપી છે આ માહિતી અનુસાર બિયારણને પટ આપવાનો છે. પટ આપી દીધા બાદ તેને 1 કલાક પંખા નીચે સૂકવી દેવાના છે. 1 કલાક સુકાઈ જાય ત્યારબાદ તેને આપણે બેગમાં ભરી સવારે 12 કલાક પછી તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આમની અંદર ગેરંટી સાથે મિત્રો કહું છું, ખૂબ સારામાં સારા રિવ્યુ છે અને જે સૂકો દર વખતે આવતો હોય છે તમારા ખેતરની અંદર તમે એક દાણાનો ઉપયોગ કરી જોજો. જો ખેડૂત મિત્રો દર વખતે જો માથાનો દુખાવો જે કોઈ ખેડૂત મિત્રોને હોય કે જો સૂકામાં ત્રાહિમામ થઈ ગયા હોય મુંડામાં અને સૂકામાં, આ મુંડા અને સૂકાના કારણે મગફળીનું વાવેતર ઘણા ખરા ખેડૂત મિત્રો ઓછું કરતા જાય છે. તો મિત્રો જે મેં દવાની વાત કરી તે દવા મુજબ તેમાં પટ આપી વાવેતર કરવાથી ખૂબ સારામાં સારા રિઝલ્ટ મળશે. મુંડા અને ફૂગ નાબૂદ જોવા નહીં મળે, આ મારી ગેરંટી છે મિત્રો. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોમાં જણાવ્યા મુજબ આપણે આપણા ખેતી પાકની અંદર ઉપયોગ કરવો. જે કોઈ ખેડૂત મિત્રોને વિડીયોની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો, અથવા તો મારા કોન્ટેક્ટ નંબર છે 9813 25 404 મારા કોન્ટેક્ટ નંબર છે, એની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. અથવા તો આ મારા WhatsApp નંબર છે, આમની અંદર મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો. મિત્રો આજના વિડીયોમાં જે બીજ માવજતની વાત કરી હતી તેમાં હું આજના વિડીયોમાંથી રજા લઉં છું અને નેક્સ્ટ ફરીવાર તમારી સમક્ષ
નેક્સ્ટ ખેતી પાકને લઈને વિડીયો લઈને આવીશ. તો આપ સર્વની વચ્ચે રજા લઉં છું. જય જવાન જય કિસાન.